ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. स्वाध्यायः परमं तपः. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રસ્તુત કરે છે સ્વ અધ્યયનના માર્ગે આપના જ્ઞાનને પ્રમાણિત કરી આપતો એક વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ જ્યોતિર્ગમય. જ્યોતિર્ગમય અંતર્ગત સ્વ અધ્યયનની રાહે આપે સંચિત કરેલા જ્ઞાનનું સમાજના પ્રતિષ્ઠિત વિદ્વાનોની મદદથી મુક્ત અને પારદર્શક પરીક્ષણ પદ્ધતિ વડે વેલિડેશન કરાવી સર્ટિફિકેટ તેમજ ડિગ્રી એનાયત કરી શકાશે. સ્વ અધ્યયન વડે ઉપાર્જિત વિદ્યાનું સાતત્ય જળવાય તે માટે જ્યોતિર્ગમય કાર્યક્રમ હેઠળ સમાજના સિદ્ધહસ્ત વિદ્વાનોના જ્ઞાનને પરિષ્કૃત કરી તેમને ગાઈડશીપ પણ એનાયત કરાશે. તો ચાલો સમાજના અનેક અજ્ઞાત એકલવ્યોને સ્વ અધ્યયનના દીપકથી પ્રજ્ઞાનના ઉદય પ્રતિ દોરી જઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં સ્વાધ્યાયનો દીપક કદી ઓલવાતો નથી. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિવાર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના CCC પ્રોગ્રામ અંતર્ગત આજે આપણે CCC પ્રોગ્રામમાં એક પાર્ટ છે કમ્પ્યુટરનો પરિચય અને વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ. તો એ વિશે આજે પ્રેઝન્ટેશન લેશું. આપ સૌ થોડું ઘણો તો ખ્યાલ હશે જ, પરંતુ આપ આ લેક્ચર જોઈ અને આપનું નોલેજ છે એ થોડું વધશે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કમ્પ્યુટરથી. તો પહેલો પ્રશ્ન એ થાય કે કમ્પ્યુટર ખરેખર છે શું? તો કમ્પ્યુટર છે કમ્પ્યુટ શબ્દ ઉપરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ગણતરી કરવી. એટલે કમ્પ્યુટર એવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે ઇનપુટ લેશે, એમને પ્રોસેસ કરે અને આઉટપુટ આપે છે. એટલે કે ઇનપુટ લે, વચ્ચે થોડીવાર ટેમ્પરરી સ્ટોર પણ કરે, પ્રોસેસિંગ કરશે, આઉટપુટ આપશે અને યુઝરને જોઈએ એ વસ્તુ જોવા મળી જશે. હવે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ જોઈએ તો કમ્પ્યુટરની ઘણી બધી લાક્ષણિકતાઓ છે, પણ મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો એક તો એની ઝડપ છે કે કમ્પ્યુટર કોઈ પણ કાર્ય છે એ ખૂબ જ ઝડપથી કરી આપે છે. આપણે માણસ સાથે કમ્પેર કરીએ તો માણસને જે કામ કરતાં ખૂબ જ ટાઈમ લાગે, એના બદલે કમ્પ્યુટર એ કામ આપણને કલાકો લાગે એ કામ કમ્પ્યુટર મિનિટોમાં નહીં પણ સેકન્ડોમાં કરી આપે છે. બીજી અગત્યની એમની લાક્ષણિકતા છે એક્યુરસી. એટલે કે કમ્પ્યુટર છે એ કોઈ દિવસ ભૂલ કરતું જ નથી. એ તમે જેવું ઇનપુટ આપો અને જેવું પ્રોસેસ કરાવશો એ પ્રમાણે તમને રિઝલ્ટ આપે છે. એ ભૂલ ત્યારે જ થાય જો આપણે ઇનપુટ ખોટું આપેલું હોય અથવા તો પ્રોસેસ કરવા માટેનો જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જેને આપણે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ કહીએ છીએ, એમાં કોઈ એરર હોય તો જ તમને એરર આપે છે. બાકી કમ્પ્યુટર્સ છે એ હંમેશા એક્યુરેટ રિઝલ્ટ આપે છે. ત્રીજી લાક્ષણિકતા છે વર્સેટિલિટી. એટલે કે કમ્પ્યુટર ઘણા બધા પ્રકારના કાર્યો કરી શકે છે. એવું નથી કે ખાલી ગણતરી જ કરી શકે છે. તમારી પાસે ખૂબ બધો ડેટા છે અને તમારે એને કોઈ પર્ટિક્યુલર ઓર્ડરમાં શોર્ટ કરવો છે, એટલે કે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ, ચડતા કે ઉતરતા ક્રમમાં જેને આપણે કહીએ, તો એ પ્રમાણે પણ તમને ડેટા આપશે. તમારી પાસે ઘણો બધો ડેટા છે ને એનાલિસિસ કરવું છે તો એ પણ કરીને આપશે. તમારે પિક્ચર કે ડ્રોઈંગ ડ્રો કરવું છે તો એ પણ તમને આપશે. તો આ રીતે ઘણા બધા કાર્યો કરી આપે છે.
ત્યાર પછીની અગત્યની વસ્તુ છે એમની સ્ટોરેજ કેપેસિટી, એટલે કે કમ્પ્યુટર્સ છે ઘણી બધી વસ્તુઓ સ્ટોર કરી શકે છે. આપણી સ્ટોરેજ કેપેસિટી લિમિટેડ છે, પણ કમ્પ્યુટર્સમાં તમે ગમે તેટલો ડેટા આપો તો એ સ્ટોર કરી રાખે છે, અને જ્યારે જરૂર પડે ત્યારે ફરી તમે પાછો પણ કમ્પ્યુટર પાસેથી લઈ શકો છો. હવે કમ્પ્યુટર્સ છે એ પોતે ઇન્ટેલિજન્ટ નથી. આપણને એવું લાગે કે આ મશીન ખૂબ ઇન્ટેલિજન્ટ છે, પણ ખરેખર એ ઇન્ટેલિજન્ટ નથી. એ તમે જેટલી ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એટલું જ કાર્ય કરે છે. એ સિવાય બીજું જાતે કંઈ નવું નથી કરતું. હા, ચોક્કસ નવા એવા પ્રોગ્રામ ડેવલપ થાય છે જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહેવાય છે, કે એની મદદથી કમ્પ્યુટર આવું વસ્તુ કરી શકે, પરંતુ મોટા ભાગે એ તમે કે પ્રોગ્રામે જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એને ફોલો કરી અને એ જ તમને બતાવે છે. અને કમ્પ્યુટર્સ છે પોતાને કોઈ ફિલિંગ્સ નથી. એટલે શું થાય છે કે કોઈ પણ કામ તમે ગમે તેટલી વાર આપો, વારંવાર આપો, એક સરખી ઝડપ અને એક્યુરસીથી કરી લે છે. અને જો પ્રોગ્રામ કે કાંઈ વ્યવસ્થિત ના હોય તો એને લીધે એમાં કોઈ રિઝલ્ટ ખોટું આવે કે એ પણ થઈ શકે. તો આ બધી કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓ છે. હવે કમ્પ્યુટર્સ છે એક સિસ્ટમ છે, અને એ મુખ્યત્વે આ 5 વસ્તુની બનેલી હોય છે: ઇનપુટ, સ્ટોરિંગ, પ્રોસેસિંગ, આઉટપુટ અને કંટ્રોલિંગ. એટલે કે આ બધી જ વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે, કે તમારે કાંઈ પણ રિઝલ્ટ જોઈએ છે તો પહેલાં ઇનપુટ આપવું પડે, એ સ્ટોર થશે, પ્રોસેસ થશે ને આઉટપુટ થશે, ને આ બધા વચ્ચે સિંક્રોનાઇઝેશન થવા માટે કંટ્રોલિંગ કરવું પડશે. તો કમ્પ્યુટર આ બધી જ વસ્તુ જાતે કરે છે. આપણે એક ડાયાગ્રામથી સમજવા પ્રયત્ન કરીએ તો આપ જોઈ શકો કે અહીંયા સૌપ્રથમ ઇનપુટ આપવું પડે છે. એ ઇનપુટ કમ્પ્યુટરના સ્ટોરેજ યુનિટમાં જાય છે. સ્ટોરેજ યુનિટમાં પણ 2 ભાગ પડી શકે: સેકન્ડરી સ્ટોરેજ અને પ્રાઇમરી સ્ટોરેજ. પ્રાઇમરી એટલે મુખ્ય સ્ટોરેજ, ને સેકન્ડરી અથવા તો એનું બીજું નામ ઓક્ઝિલરી સ્ટોરેજ પણ છે. હવે સ્ટોરેજમાંથી ડેટા સ્ટોર થાય અને કાંઈ તમારે કેલ્ક્યુલેશન કે કરવું છે તો એ જશે એના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુમાં. અને સીપીયુમાં પણ 2 મુખ્ય ભાગ છે: કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, જેને ઘણીવાર સીયુ અને એએલયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ત્યાં ડેટાનું પ્રોસેસિંગ થશે, અને મીનવાઇલ જરૂર પડે તો એરિથમેટિક ને લોજિક યુનિટ ને કંટ્રોલ યુનિટ પણ એકબીજા સાથે આદાન પ્રદાન કરશે માહિતીનું. પ્રોસેસ થયા પછી ડેટાનું ફરી એ સ્ટોરેજમાં જશે, અને ત્યાંથી આઉટપુટમાં આવી અને યુઝરને આઉટપુટ મળે છે. બીજો એક ડાયાગ્રામ જોઈને આ જ વસ્તુ સમજીએ તો આ રીતે પણ સમજી શકાય કે ઇનપુટ ડિવાઇસ થ્રુ ડેટા અને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે, જે સીપીયુમાં જાય છે. સીપીયુમાં એએલયુ, કંટ્રોલ યુનિટ, કેશ મેમરી, પ્રાઇમરી સ્ટોરેજ આ બધાનો યુઝ થાય છે, અને જરૂર પડે તો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાંથી પણ ડેટા લે છે, પ્રોસેસ થાય છે, અને ફાઇનલી આઉટપુટ ડિવાઇસમાં રિઝલ્ટ મળે છે. હવે અહીંયા આપણે કમ્પ્યુટરને સિસ્ટમ કહીએ છીએ. તો એકચ્યુઅલી સિસ્ટમ એટલે શું? તો સિસ્ટમ શું છે? તો કે સિસ્ટમ એટલે એવી વસ્તુ કે જે ઘણા બધા ઘટકોની બનેલી હોય, અને બધા જ ઘટકો સાથે મળી અને એક સામાન્ય કોમન કામ છે એ કરવા માટે જે ટાસ્ક કરે એને આપણે સિસ્ટમ કહીએ. હવે કમ્પ્યુટર સિસ્ટમ એટલા માટે કહીએ છીએ કે એમાં પણ આ 3 વસ્તુ છે, કે કોઈ પણ સિસ્ટમ હોય એમાં એક અથવા એક કરતાં વધારે એલિમેન્ટ અથવા તો ઘટકો હોઈ શકે. આ બધા જ ઘટક છે એકબીજા સાથે તાર્કિક રીતે જોડાયેલા હોય છે, અને આ બધા જ ઘટકો હોય છે એ રીતે કંટ્રોલ થાય છે કે જેથી કરી અને સિસ્ટમનો જે કંઈ ગોલ અચીવ કરવાનું છે, જે એનું ધ્યેય છે ગોલ પ્રાપ્ત કરવાનું, એ માટે બધા જ સાથે કામ કરે છે. એટલે કમ્પ્યુટરમાં આ જ વસ્તુ થાય છે. એ ઇનપુટ છે, પ્રોસેસિંગ છે, સ્ટોરેજ છે કે આઉટપુટ, પણ આ બધા જ એકબીજા સાથે કનેક્ટેડ થઈ અને એક જે કામ છે એ અચીવ કરવા માટે સાથે કામ કરે છે. એટલા માટે કમ્પ્યુટરને આપણે સિસ્ટમ કહીએ છીએ. એટલે કમ્પ્યુટર એ ખરેખર એક સિંગલ યુનિટ નથી, પણ એ કમ્પ્યુટર સિસ્ટમ પૂરેપૂરી છે. જેમ કે ખાલી કીબોર્ડ છે તો ઇનપુટ થાય, મોનિટર છે ખાલી આઉટપુટ છે, સીપીયુ છે પ્રોસેસિંગ યુનિટ છે, પણ આખું સિસ્ટમ ક્યારે બની કે તમે બધાને એકબીજા સાથે કનેક્ટ કરો છો. હવે કમ્પ્યુટર લેવું હોય તો આપણને એવું થાય કે શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, અથવા તો કમ્પ્યુટર સારું છે કે નથી સારું એ શેના ઉપરથી નક્કી થઈ શકે? તો સૌથી અગત્યની વસ્તુ છે કમ્પ્યુટરમાં યુઝ થતું પ્રોસેસર, જેને માઇક્રો પ્રોસેસર પણ કહેવામાં આવે છે. અને માઇક્રો પ્રોસેસરને આપણે જો માનવ સાથે કમ્પેર કરીએ તો એવું કહી શકીએ કે માનવ મગજ જેવું છે. એટલે આપણને ખબર છે જેનું મગજ જેટલું વધારે સારું એટલો એ ગણતરી કરવામાં કે એ રીતે સારું ગણી શકાય. તો ઘણી બધી આના માટેની ચિપ્સ અવેલેબલ છે, અને આપને ખ્યાલ હશે કે પહેલાં બહુ મોટા કમ્પ્યુટર આવતા, હવે નાના આવે છે, પણ એનું કારણ એ છે કે આ બધી ટેકનોલોજી યુઝ થાય છે. અને અત્યારે ચિપ્સ છે એ ઘણી બધી છે, જેમ કે ઇન્ટેલ કંપનીની સેલરોનથી લઈ અને લેટેસ્ટ કોર i7 છે.
કોર i3 i5 પણ અત્યારે યુઝ થાય છે, પણ લેટેસ્ટ કોર i7 છે, અને એ સિવાય AMDની પણ K6 અને એથેલોન આવે છે. હવે ખરેખર જરૂરિયાત પ્રમાણે લેવું જોઈએ કમ્પ્યુટર જ્યારે આપણે લેતા હોય ત્યારે, કારણ કે તમારી જરૂરિયાત કેવી છે એ પ્રમાણે કમ્પ્યુટર લ્યો. પણ બેઝિક રૂલ્સ જો જોઈએ તો એવું લઈ શકાય કે લેટેસ્ટ લઈએ તો થોડા વધારે વર્ષ સુધી આપણે આપણું કમ્પ્યુટર બદલવાની જરૂર ન પડે. હવે પ્રોસેસિંગ માટેની સ્પીડ છે તો એ કઈ રીતે નક્કી થાય? તો એ જનરલી કમ્પ્યુટરનું પ્રોસેસર હોય છે એ ખૂબ ફાસ્ટ હોય છે, અને એના મેઝરમેન્ટ માટે મેગાહર્ટ્ઝ અથવા તો ગીગાહર્ટ્ઝનો યુઝ થાય છે. મેગાહર્ટ્ઝ એટલે કે મિલિયન્સ ઓફ સાયકલ પર સેકન્ડ, એટલે કે એક સેકન્ડમાં 1 મિલિયન એટલે કે લાખો વખત એ પોતાની જે CPU છે એ પ્રોસેસ કરી શકે છે. અને એના કરતાં પણ મોટો યુનિટ છે ગીગાહર્ટ્ઝ, જે મેગાહર્ટ્ઝ કરતાં પણ મોટો યુનિટ છે, અને કરોડોની સંખ્યામાં કહી શકાય કે ગણતરી કરી શકે. અહીંયા સમજાવવા માટે મેં સમજાવેલું છે કે મિલી સેકન્ડ એટલે તો કે સેકન્ડનો 1000મો ભાગ, એટલે કે 10⁻³ અથવા તો 1 સેકન્ડનો 1000મો ભાગ. માઇક્રો સેકન્ડ એટલે કે 10⁻⁻6 સેકન્ડ. નેનો સેકન્ડ એ 10⁻⁹ સેકન્ડ, અને એ જ રીતે. અને કમ્પ્યુટર્સ છે એમાં સુપર કમ્પ્યુટર્સ પણ આવે છે, જેમ કે હવામાનની આગાહી કરવા માટે આપણી પાસે ક્રે XMP કમ્પ્યુટર્સ છે. તો એ સુપર કમ્પ્યુટર્સમાં આના કરતાં પણ વધારે પ્રોસેસિંગ કરવું પડે, કારણ કે હવામાનની આગાહી કરવી હોય તો ભેજ કેટલું છે, ટેમ્પરેચર કેટલું છે, દરેક જગ્યાનું અલગ અલગ બીજા ઘણા બધા પેરામીટર લઈ ઘણી બધી પ્રોસેસિંગ ને ગણતરી કરવી પડે. તો આના માટે જે સુપર કમ્પ્યુટર યુઝ થાય છે એના માટે ગીગાફ્લોપ્સ અથવા ટેરાફ્લોપ્સ યુનિટ યુઝ થાય છે. ગીગાફ્લોપ્સ છે એમાં બિલિયન્સ ઓફ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પ્રતિ સેકન્ડ થાય, જ્યારે ટેરાફ્લોપમાં 1 ટ્રિલિયન ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પ્રતિ સેકન્ડ થઈ શકે. ત્યાર પછી વાત આવે છે સ્ટોરેજ યુનિટ. તો સ્ટોરેજ યુનિટ છે એ આપણે નક્કી કરવું હોય તો આના ઉપર નક્કી કરી શકીએ કે સ્ટોરેજ યુનિટ છે એને વર્ગીકૃત કરવું હોય તો એની સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી છે, સંગ્રહ થયેલું છે ને પાછું આપણે જોઈએ છે તો એના માટે સમય કેટલો લાગે છે, એક બીટ સ્ટોર કરવા માટે કેટલી કોસ્ટ થાય છે, એ વોલેટાઇલ કે નોન વોલેટાઇલ. વોલેટાઇલ એટલે કે ઇલેક્ટ્રિક સપ્લાય મળે ત્યાં સુધી એમાં સ્ટોર થયેલું રહેશે. જેવો ઇલેક્ટ્રિક સપ્લાય જતો રહેશે તો એમાં સ્ટોર થયેલી કોઈ પણ ઇન્ફોર્મેશન કે માહિતી છે જતી રહેશે. અને રેન્ડમ એક્સેસ છે કે સિક્વન્શિયલ એક્સેસ. રેન્ડમ એક્સેસ એટલે કે કમ્પ્યુટર્સમાં સેલ કહે છે નાના યુનિટ, એમાં દરેક જગ્યાએ સેવ થયેલું હોય છે. તો એ એક સરખા જ ટાઈમમાં લગભગ ગમે ત્યાંથી એક્સેસ કરી શકે છે કે પહેલા પોઈન્ટથી શરૂઆત કરી અને જ્યાં રેકોર્ડ થયેલો છે ત્યાં સુધી પહોંચવું પડે છે એને. એક સમજવા માટે નાનકડું ઉદાહરણ લઈએ કે મારી પાસે 10 બુક હોય તો જો સિક્વન્શિયલ હું કહું તો મારે 7મી બુક જોઈએ તો પહેલા બુકથી શરૂ કરી અને પેલી 6 બુક સુધી આવવું જોઈએ ને પછી 7મી બુક લઉં. જ્યારે રેન્ડમ એક્સેસ એટલે હું સીધું જ એવું કહું કે મારે 7મી બુક જોઈએ છે તો હું મારા 7મી બુક ઉપર જ મારું પોઇન્ટર જાય અને ત્યાંથી હું ડેટા એક્સેસ કરી શકું. તો હવે સ્ટોરેજ યુનિટના પણ મુખ્ય 2 પ્રકાર કહી શકીએ. એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરીમાં રજિસ્ટર આવે, કેશ મેમરી આવે, રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે કે રીડ ઓનલી મેમરી આવે. જ્યારે સેકન્ડરી સ્ટોરેજ છે એની અંદર હાર્ડ ડિસ્ક આવે, ફ્લોપી ડિસ્ક આવે, CD અને DVD જે ઓપ્ટિકલ ડિસ્ક પણ કહેવામાં આવે છે. તો હવે આ બધા વિશે આપણે પરિચય મેળવીએ. તો પ્રાઇમરી મેમરી છે એની મુખ્ય લાક્ષણિકતા હોય છે તો એની સંગ્રહ ક્ષમતા ઘણી ઓછી હોય છે, પણ એની સ્પીડ છે એ ખૂબ જ વધારે હોય છે. અને CPU છે એ ડાયરેક્ટલી એને એક્સેસ કરી શકતું હોય છે. અને રોમ સિવાયની બાકીની જે આપણે બધી જ જોઈ એ વોલેટાઇલ છે, એટલે કે ઇલેક્ટ્રિક સપ્લાય મળે ત્યાં સુધી એ કામ કરતી રહેશે. જેવી ઇલેક્ટ્રિક સપ્લાય મળતો બંધ થશે તો એ કામ નહીં કરે. અને એનો યુઝ છે જનરલી શોર્ટ ટર્મ મેમરી અથવા ટેમ્પરરી વર્ક એરિયા તરીકે કરી શકાય. અને રજિસ્ટર છે એકચ્યુઅલી CPU અંદર જ હોય છે, એ ખૂબ જ ફાસ્ટ હોય છે પણ એની સ્ટોરેજ કેપેસિટી ખૂબ જ ઓછી હોય છે. કેશ મેમરી છે તો એ રેમ એટલે કે આપણી મેઇન મેમરી અને CPU વચ્ચે બફરનું કાર્ય કરે છે, કારણ કે CPUની સ્પીડ ખૂબ જ વધારે છે, રેમની સ્પીડ પણ ખૂબ વધારે છે, પરંતુ CPU જેટલી નહીં. તો આ બંને વચ્ચે જે ડેટા મોકલવા હોય કે બફર તરીકે કાર્ય કરવું હોય તો ત્યાં કેશ મેમરી યુઝ થાય છે. કેશ મેમરીના પણ અલગ અલગ પ્રકાર છે, L1, L2 અને L3. હવે રેમ વિશે આપણે જોઈએ તો એ મુખ્ય એલિમેન્ટ્સ છે સ્ટોર કરવા માટેનો, અને કમ્પ્યુટરની સ્પીડ માટે પણ આ બહુ અગત્યની વસ્તુ છે. તમારું કમ્પ્યુટર તો જ સારી રીતે કામ કરી શકે કે જો એની સ્પીડ છે
એટલે કે રેમ છે એ ખૂબ સારી હોય. અહીંયા રેમનું ચિત્ર પણ બતાવેલું છે જેથી તમે જોઈ શકો, અને આ તમારા CPU અંદર જ ગોઠવાયેલી હોય છે, જે સોકેટ હોય છે એમાં. હવે રેમ છે એ વોલેટાઇલ છે, આપણને ખ્યાલ આવ્યો, પણ સ્ટોરેજ માટેની વાત કરીએ તો તમને એવું થતું હશે કે આ MB કે આપણે મેગાબાઇટ્સ કહીએ છીએ, ગીગાબાઇટ્સ કહીએ છીએ, એનો અર્થ શું? તો આપણે એ વસ્તુ થોડી સમજીએ કે સૌથી નાનો યુનિટ કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટેનો છે બીટ, જે બનેલો છે બાઇનરી ડિજિટ વર્ડ્સ ઉપરથી. બાઇનરી ડિજિટમાંથી બી લીધો અને ડિજિટમાંથી IT લીધા, એટલે બીટ. એટલે એક બીટ એટલે આઈધર 0 ઓર 1, કારણ કે કમ્પ્યુટર્સ છે એક માત્ર 0 અને 1ની ભાષા સમજે છે, જેને બાઇનરી નંબર સિસ્ટમ કહીએ છીએ. આપણે હ્યુમન બિંગ ડેસિમલ નંબર સિસ્ટમ યુઝ કરીએ છીએ, જેમાં 0 થી 9 એટલે કે ટોટલ 10 ડિજિટ છે. પણ કમ્પ્યુટર છે માત્ર 0 અને 1ની ભાષા સમજે છે. તો એક 0 અથવા એક 1 એટલે એક બીટ. આવા 8 બીટ ભેગા થાય એટલે એક બાઇટ બને. હવે આવા 2^10 બાઇટ્સ એટલે એને ખરેખર 1024 થાય, પણ આપણે લગભગ 1000 બાઇટ્સ ગણીએ તો એને 1 કિલો બાઇટ્સ કહીએ. 2^20 બાઇટ્સ અથવા તો 2^10 કિલો બાઇટ્સ એટલે 1 મેગાબાઇટ, અને 2^10 મેગાબાઇટ્સ અથવા 2^30 બાઇટ્સ એટલે 1 ગીગાબાઇટ કહેવામાં આવે છે. અને હાર્ડ ડિસ્ક છે એમાં પણ આ જ રીતની અલગ અલગ કેપેસિટી ગીગાબાઇટ્સ કે ટેરાબાઇટ્સમાં હોય છે. અને રેમ છે એ જનરલી અત્યારે તો સ્પીડ ખૂબ વધી ગઈ છે. અત્યારે 8 GB સુધીની રેમ પણ સારા સર્વર કે ઇવન લેપટોપ છે એમાં પણ સપોર્ટ કરતી હોય છે. હવે રેમના પણ બે પ્રકાર છે, એક સ્ટેટિક રેમ અને એક છે ડાયનેમિક રેમ. એટલે જનરલી સ્ટેટિક રેમ છે કેશ તરીકે યુઝ કરે, ડાયનેમિક રેમ છે તમારી મેઇન રેમ તરીકે યુઝ કરે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ તો સ્ટેટિક રોમ છે એની ડેટા લાઈફ ડાયનેમિક રેમ કરતાં વધારે છે. કારણ એટલું છે કે ડાયનેમિક રેમ છે એમાં કેપેસિટરને એનો યુઝ થાય, તો ઇલેક્ટ્રિસિટી સપ્લાયથી વારંવાર એમને રિફ્રેશ કરવું પડે છે, જે પ્રમાણે એની સાયકલ હોય 1 સેકન્ડમાં ઘણી બધી વખત. અને સ્ટેટિક રેમ માટે એવી રિફ્રેશ કરવાની જરૂર નથી પડતી. સ્ટેટિક રેમ છે ડાયનેમિક રેમ કરતાં ફાસ્ટર છે. સ્ટેટિક રેમની સાઇઝ પણ થોડી વધારે છે, અને એ ડાયનેમિક રેમ કરતાં એની કોસ્ટ છે એ પણ થોડી વધારે છે. પણ પાવર કન્ઝપ્શન છે ડાયનેમિક રેમનું સ્ટેટિક રેમ કરતાં ઓછું છે. હવે રોમ છે તો એ પણ એક સ્પેશિયલ ટાઈપની રેમ છે, પણ એ રીડ ઓનલી મેમરી છે, એટલે કે એક જ વખત તમે એમાં લખી શકો, અને એમાં જે લખેલું છે એ કદાચ ઇલેક્ટ્રિક સપ્લાય ન મળે તો પણ રહે છે, અને જ્યારે ફરી યુઝ કરવાનું થાય તો એ રોમમાંથી જ લઈ અને યુઝ કરી શકે છે. પરંતુ હવે એના પણ અમુક ટાઈપ છે કે જેનાથી તમારે કાંઈ ચેન્જ કરવું હોય તો કરી શકો. એના માટે એક છે પ્રોમ, એટલે કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો રોમ છે એને પણ તમે મોડિફાઈડ કે અપડેટ કરી અને ચેન્જ કરી શકો. ઇપ્રોમ એટલે કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રેમ, એટલે કે તમે ઇરેઝ કરી શકો અને કાંઈ મોડિફાઈડ કરી શકો. હવે અલ્ટ્રાવાયોટથી કરો તો UV ઇપ્રોમ થાય, અને ઇલેક્ટ્રિકલી કરો તો EE પ્રોમ છે. એટલે આ બધા રોમના ટાઈપ્સ છે. અને મેં જે રીતે વાત કરી તો કેશ મેમરી છે ખૂબ જ ઝડપી છે, અને CPU અને રેમ વચ્ચે બફરનું કાર્ય કરે છે, અને એના પણ L1, L2, L3 જેવા પ્રકાર છે. L1 છે જનરલી CPUમાં જ ઇનબિલ્ટ હોય છે, જ્યારે L2 અને L3 પણ અલગ અલગ રીતે યુઝ થાય છે. તો હવે આ પ્રાઇમરી મેમરી દરેક રીતે સારી તો છે, પણ એની લિમિટેશન એ આવી જાય છે કે સ્ટોરેજ ક્ષમતા ઓછી છે. તો એ વધારવું હોય તો એના માટે સેકન્ડરી મેમરી અથવા તો ઓક્ઝિલરી સ્ટોરેજની જરૂર પડે. તો ઓક્ઝિલરી સ્ટોરેજ છે નોન વોલેટાઇલ્સ છે, એટલે કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય ન મળે તો પણ એમાં સંગ્રહ થયેલો ડેટા સ્ટોર થયેલો જ રહે છે, અને એની કોસ્ટ પણ પર બીટ સ્ટોર કરવા માટે તમે કમ્પેર કરો તો એ પ્રાઇમરી સ્ટોરેજ કરતાં ઓછી છે. એટલે કે તમે રેમની પ્રાઇસ જો 1 GB રેમ લ્યો અને કમ્પેરેટિવ 1 GB સેકન્ડરી સ્ટોરેજ એટલે કે હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર કરવા માટેની પ્રાઇસ ગણો, તો આ કમ્પેરેટિવલી તમને આના કરતાં કોસ્ટ ઓછી છે સેકન્ડરી સ્ટોરેજની. હવે આના મુખ્ય 3 ટાઈપ કરી શકીએ. એક મેગ્નેટિક ડિસ્ક કે જેની અંદર ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક આવે, ઓપ્ટિકલ ડિસ્ક જેને આપણે CD કે DVD કહીએ, અને ઇલેક્ટ્રોનિક ડિસ્ક કે જેમાં ફ્લેશ મેમરી અથવા ડ્રાઈવ આવે છે. હવે હાર્ડ ડિસ્ક છે તો એ અંદર જ હોવાની છે, પણ જનરલી આ જસ્ટ સ્ટ્રક્ચર માટે
કે હાર્ડ ડિસ્ક હોય છે એની અંદર આવી અલગ અલગ ડિસ્ક હોય છે, જેમાં બંને સાઈડ લખી શકાય, ઉપર અને નીચે. એટલે હાર્ડ ડિસ્કમાં જનરલી પહેલી ડિસ્કની ઉપરની સાઈડ અને છેલ્લી ડિસ્કની નીચેની સાઈડ, કે જ્યાં ડસ્ટ અથવા તો ઘસારો લાગવાની શક્યતા સૌથી વધારે છે ત્યાં લખવામાં નથી આવતું, બાકી દરેક જગ્યાએ ડેટા લખવામાં આવે. અને એક એક્સેસ આર્મ હોય છે, જેનાથી જે પણ ડેટા જોતો હોય એ આ ડિસ્ક ફરતી હોય અને ત્યાંથી રીડ કે રાઇટ કરી શકે. અને આ દરેક ડિસ્ક અંદર પર આવા સમકેન્દ્રી વર્તુળો બનાવેલા છે, જેને કહેવામાં આવે છે ટ્રેક. અને ટ્રેકને પણ ડિવાઈડ કરે અને નાનામાં નાનો યુનિટ જેને કહેવામાં આવે છે સેક્ટર. તો જે હાર્ડ ડિસ્ક છે કે ફ્લોપી ડિસ્ક છે એમાં યુઝ થાય છે. ફ્લોપી ડિસ્ક હવે કોઈ યુઝ નથી કરતું, કારણ કે ફ્લોપી ડિસ્ક છે એની કેપેસિટી ખૂબ જ ઓછી હતી અને એમના પ્રોબ્લેમ્સ પણ ઘણા હતા. અને હવે હાર્ડ ડિસ્ક અથવા પેન ડ્રાઈવ જ બધા વધારે યુઝ કરે છે. તો હવે ફ્લેશ મેમરીની જે આપણે વાત કરીએ, તો ફ્લેશ મેમરી છે એ ખૂબ જ સરળ અને ફાસ્ટ ઇન્ફોર્મેશન સ્ટોરેજ માટે યુઝ થાય છે, જેમ કે ડિજિટલ કેમેરા છે કે વિડીયો ગેમ રમવું હોય તો એના માટે. અને એ એકચ્યુઅલી હાર્ડ ડ્રાઈવ તરીકે યુઝ થાય છે રેમના બદલે, અને એના માટે અત્યારે વર્ડ યુઝ થાય છે સોલિડ સ્ટેટ સ્ટોરેજ ડ્રાઈવ. સોલિડ સ્ટેટ એટલા માટે કે એમાં કોઈ મિકેનિકલ કે મૂવિંગ પાર્ટ્સ નથી, બધું ઇલેક્ટ્રિક સપ્લાય કે એ રીતે જ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ ફ્લેશ મેમરીના, તો આપણા કમ્પ્યુટર અંદરની જે બાયોસ ચિપ છે, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, એ પછી આપણે કેમેરામાં મેમરી સ્ટિક યુઝ કરીએ છીએ, અથવા તો PCMCI ટાઈપ 1 અને 2 મેમરી કાર્ડ્સ છે, કે વિડીયો ગેમ્સ માટે મેમરી કાર્ડ યુઝ કરીએ છીએ, આ બધી ફ્લેશ મેમરી છે. અહીંયા એક પિક્ચર્સ પણ બતાવેલું છે કે સોની કંપનીની આ મેમરી સ્ટિક છે 256 MBની. અને આપણે જે પેન ડ્રાઈવ યુઝ કરીએ છીએ, જે USB ફ્લેશ ડ્રાઈવ તરીકે ઓળખાય છે. USB એટલે યુનિવર્સલ સિરિયલ બસ, એટલે કે એને કનેક્ટ કરવા માટેનો જો પોર્ટ છે એ USB પોર્ટ છે, અને ત્યાંથી આપણે કનેક્ટ કરી શકીએ. અને આ રિમૂવેબલ પણ છે, અને આની કેપેસિટી પણ ખૂબ વધારે છે કમ્પેરેટિવલી ટુ જે પેલા ફ્લોપી ડ્રાઈવ્સ કે બીજું કંઈ આવતું હતું એના કરતાં. આમનું વજન પણ ખૂબ ઓછું છે અને સાઇઝ પણ નાની છે. અને હવે તો અલગ અલગ શેપમાં પણ પેન ડ્રાઈવ અવેલેબલ છે, અને આની સ્ટોરેજ કેપેસિટી 64 GB સુધી પણ અવેલેબલ છે. પિક્ચર્સ આપણે જોઈએ તો બધાએ જોયેલું જ હશે કે આ એક પેન ડ્રાઈવ છે, અને આ આપણે કનેક્ટ કરી શકીએ USB પોર્ટ સાથે. હવે આ સિવાય આવે છે ઓપ્ટિકલ સ્ટોરેજ, એટલે કે ઓપ્ટિકલ સ્ટોરેજમાં ડેટા છે એ ઓપ્ટિકલ ડિસ્ક ઉપર સ્ટોર થાય, જે લેયર થ્રુ લખે અને એમાં 0101ના ફોર્મેટમાં લખાય અને એકદમ કોમ્પ્લેક્સ હોય, તો જેથી કરી થોડી જગ્યામાં જ ઘણો બધો ડેટા સમાવી શકાય. તો ઓપ્ટિકલ ડિસ્કમાં CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક છે, જેની કેપેસિટી લગભગ 700 MB જેટલી હોય છે, અને DVD એટલે કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, જેની કેપેસિટી લગભગ 4 GB જેટલી હોય છે. અને હવે લેટેસ્ટ અત્યારે બ્લુ રે ડિસ્ક છે, જેને BD ડિસ્ક કહેવામાં આવે છે, એ પણ છે. તો એની કેપેસિટી DVD કરતાં પણ ઘણી વધારે છે. હવે આપણે એક લાસ્ટ આ જસ્ટ કમ્પેરિઝન જોઈ લઈએ. તો આપણે જે મેમરી જોઈએ એની હાયરાર્કી શું છે, તો અહીંયા આપણે નીચેથી ઉપર જઈએ એમ સ્પીડ વધતી જશે, પરંતુ એની કોસ્ટ પણ વધતી જશે, પણ સ્ટોરેજ કેપેસિટી ઘટતી જશે. તો CPU રજિસ્ટર છે એ સૌથી વધારે ફાસ્ટ છે, પણ એની સ્ટોરેજ કેપેસિટી ખૂબ જ ઓછી છે, કારણ કે CPUમાં જે ઇન્ટરનલ કેલ્ક્યુલેશન કરવું એના માટે જ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ત્યાર પછી કેશ મેમરી આવે, પછી રેમ આવે, અને ત્યાર પછી સેકન્ડરી ડિવાઇસીસ આવે. આ જે છે એને ટેમ્પરરી સ્ટોરેજ કહેવામાં આવે છે. અહીંયા જે સેકન્ડરી સ્ટોરેજ છે આ બધા પરમેનન્ટ સ્ટોરેજ છે, એટલે કે એમાં પરમેનન્ટલી ડેટા સ્ટોર થયેલો રહે છે. હવે આપણે વાત કરીએ ઇનપુટ ડિવાઇસીસ. તો જે રીતે આપણે અગાઉ વાત કરી ગયા કે કમ્પ્યુટર્સ છે એ એક સિસ્ટમ છે, અને એમાં ઇનપુટ તમારે કંઈક આપવું પડે તો એના ઉપર એ પ્રોસેસ કરે અને ફાઇનલી આપણને જોઈએ એ આપણને રિઝલ્ટ આપે. તો ઇનપુટ ડિવાઇસીસ ક્યાં છે, તો આ બધા મોસ્ટ કોમન ઇનપુટ ડિવાઇસીસ છે. કીબોર્ડ છે, માઉસ છે, ટચપેડ, જોયસ્ટિક, લાઇટ પેન, ટચ સ્ક્રીન, ડિજિટાઇઝર અને અલગ અલગ ટાઈપના સ્કેનર. તો કીબોર્ડ છે એ સૌથી સામાન્ય પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે, અને આપણે બધા જ લગભગ કમ્પ્યુટર ઉપયોગ કરીએ તો કીબોર્ડનો ઉપયોગ કરીએ જ છીએ. હવે કીબોર્ડને પણ 2 કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય. એક કહીએ જનરલ પર્પઝ કીબોર્ડ અને બીજું કહીએ સ્પેશિયલ પર્પઝ કીબોર્ડ.
આપણે જે જનરલી યુઝ કરીએ છીએ એ બધું જનરલ પર્પઝ કીબોર્ડ્સ છે કે જેમાં જનરલી એક લાઇનમાં QWERTY લખેલું હોય છે, એટલે એને QWERTY ટાઈપનું કીબોર્ડ્સ કહેવામાં આવે છે. એની અંદર આલ્ફા ન્યુમરિક એટલે કે આલ્ફાબેટ અને નંબર્સ કી આપેલી હોય છે. ન્યુમરિક કીપેડ હોય છે, એટલે કે કીબોર્ડમાં રાઇટ હેન્ડ સાઇડ ઉપર માત્ર નંબર આપેલા હોય છે 1 2 3 4 1 2 9 અને 0 સાથેના. એ સિવાય અમુક સ્પેશિયલ કીઝ આપેલી હોય છે અને ફંક્શન કીઝ આપેલી હોય છે ટોપ ઉપર. તો અને એરો કી પણ હોય છે. અને સ્પેશિયલ ફંક્શન્સ કીઝમાં એન્ટર, શિફ્ટ, કંટ્રોલ, અલ્ટર, બેકસ્પેસ, ટેબ, કેપ્સલોક આ બધી અલગ અલગ ટાઈપની કીઝ આપેલી હોય છે. તો આ જે જનરલ પર્પઝ કીબોર્ડ્સ છે એ જનરલી આપણે યુઝ કરતા હોઈએ છીએ. આપ જોવું હોય તો આ જોઈ પણ શકો. આ કીબોર્ડ છે, તો આ કીબોર્ડમાં અહીંયા QWERTY છે, એટલે કે આ ક્યુટ્રી ટાઈપનું કીબોર્ડ્સ છે. અહીંયા બધી ફંક્શન્સ કીઝ આપેલી છે F1 to F12. આ ન્યુમરિક કીપેડ છે, જેમાં અહીંયા 1 2 3 અપ ટુ 9 0 એન્ટર અને આ આપેલી છે વસ્તુ બધી કી. આ એરોઝ કી છે જે જનરલી ગેમ્સ કે એવું રમતા હોય ત્યારે વધારે યુઝ થાય છે. અને આ શિફ્ટ છે, એન્ટર છે, કંટ્રોલ છે, અલ્ટર છે, સ્પેસ બાર છે, આ બધી સ્પેશિયલ કીઝ છે. એટલે આ જનરલ કીબોર્ડ્સ છે એમાં લગભગ લેઆઉટ સેમ હોય છે, થોડા ફીચર્સ અલગ હોઈ શકે. અમુક સ્પેશિયલ બટન હોય છે જે ઓડિયો કે તમે ઇન્ટરનેટ યુઝ કરતા હો તો ત્યારે ઉપયોગી થાય એ માટેના. પણ જનરલી કીબોર્ડ્સ છે એનું સ્ટ્રક્ચર આવું હોય છે. હવે સ્પેશિયલ પર્પઝ કીબોર્ડ છે તો એ એક ખાસ હેતુ માટે જ ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે એટીએમમાં જઈએ તો એટીએમમાં શું હોય છે, ખાલી ન્યુમરિક કીબોર્ડ જ મળે તમને અને 3 થી 4 ઓપ્શન હોય, એન્ટર, કેન્સલ અથવા તો ક્લિયર. અને બીજું જ્યારે આપણે કોઈ શોપિંગ મોલ કે ત્યાં જઈએ તો અથવા તો કોઈ સારી રેસ્ટોરન્ટ છે અને અમુક એમની પાસે આઇટમ છે તો એ અમુક કી પ્રેસ કરે જે એની સાથે કનેક્ટેડ છે એટલે એ બિલ નીકળે છે. તો આ સ્પેશિયલ પર્પઝ કીબોર્ડ છે. માઉસ છે એ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે, ઇનપુટ ડિવાઇસ ખરું પણ એમાં પણ કેટેગરી કેવી હોય તો એને કહી શકાય કે પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ છે. અને માઉસ છે પોઈન્ટ, ક્લિક, ડબલ ક્લિક અને ડ્રેગ કરી શકે. ડ્રેગ એટલે કે માઉસની લેફ્ટ ક્લિક પ્રેસ કરીને રાખીએ. આ આપણી પાસે માઉસ છે, તો આ માઉસ છે એની અંદર આપણે લેફ્ટ અને રાઈટ બે ક્લિક છે અને એક અહીંયા બટન આપેલું છે, સ્ક્રોલ બાર માટેનું બટન છે. અને આ લેફ્ટ અને રાઈટ ક્લિક કરી શકો તમે. તો આ પોઈન્ટ તમે કરી શકો, એટલે કે કમ્પ્યુટર્સ હોય આપણી પાસે તો અહીંયા હું અટેચ થયેલું હોય તો અહીંયાથી હું આને પોઈન્ટ કરી શકું, ક્લિક કરી શકું. ક્લિક એટલે લેફ્ટ ક્લિક દબાવી અને સિલેક્ટ કરી શકું. ડ્રેગ અને ડ્રોપ એટલે હું સિલેક્ટ કરી અને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ પણ કરી શકું. તો આ બધા કામ છે માઉસથી થઈ શકે છે. હવે માઉસના પણ ઘણા બધા પ્રકાર છે, પણ મુખ્યત્વે આ રીતે વર્ગીકૃત કરી શકીએ આપણે: મિકેનિકલ અને ઓપ્ટિકલ માઉસ, 1 બટન, 2 બટન અને 3 બટન માઉસ, સિરિયલ માઉસ કે બસ માઉસ અને વાયર કે વાયરલેસ માઉસ. તો પહેલાં જે માઉસ આવતા હતા જૂના એ બધા મિકેનિકલ માઉસ હતા. એમાં નીચે એક બોલ ટાઈપનું મૂવમેન્ટ માટે આપેલું હોય અને એની સાથે ઇલેક્ટ્રિક સર્કિટ અટેચ થયેલી હોય, એટલે જે પ્રમાણે માઉસ મૂવ થાય એ પ્રમાણે ત્યાંથી કર્સર કે માઉસનો એરો છે એ મૂવમેન્ટ થતી રહી. ઓપ્ટિકલ માઉસ છે તો આ માઉસ છે ઓપ્ટિકલ માઉસ છે કે જે LED ઉપર વર્ક કરે છે. અને ઓપ્ટિકલ માઉસમાં અત્યારે લેસર માઉસ પણ આવે છે. તો આ LED પ્રમાણે વર્ક થાય અને અહીંયા જે પ્રમાણે તમે મૂવમેન્ટ કરો એ પ્રમાણે મૂવમેન્ટ થઈ શકે. સિરિયલ અને બસ એટલે કે માઉસ કનેક્ટ ક્યાં કરો છો. જો તમે સિરિયલ પોઈન્ટમાં એ માઉસ કનેક્ટ કરો તો એ સિરિયલ માઉસ થયું. અને તમે બીજા કોઈ પોર્ટમાં, અત્યારે USB માઉસ વધારે યુઝ થાય છે, બધા નવા જે આવે છે હવે USB માઉસ આવે છે. અને વાયરલેસ માઉસ, કે પહેલાં શું હતું કે માઉસ પણ તમારે કોઈ કેબલ થ્રુ અટેચ કરીને રાખવું પડતું હતું. હવે તમે પહેલાં રેઝનો યુઝ થાય છે અને તમે એક ડોંગલ તરીકે યુઝ કરી અને તમારા CPUમાં અટેચ કરો અને અહીંયા કીબોર્ડ રાખો તો એ રીતે વાયરલેસલી પણ વર્ક કરી શકે. નો ડાઉટ એમની રેન્જ હોય છે કે અમુક ફીટ સુધી જે વર્ક કરે, પણ આ રીતે તમે વાયરલેસ માઉસ છે
તો એનો પણ યુઝ કરી શકો. ત્યાર પછી ટ્રેકબોલ છે. હવે આ આઉટડેટેડ છે, પણ જસ્ટ તમારા નોલેજ માટે કે ઘણીવાર આ યુઝ થાય છે. ટ્રેકબોલ એટલે બીજું કાંઈ નહીં, પણ તમારું મિકેનિકલ માઉસ ઉલટું કરી નાખો તો એ ટ્રેકબોલ થઈ જાય. કે આ જે બોલ જેવો પાર્ટ્સ છે એને તમે મૂવમેન્ટ કરી શકો, માઉસ સ્થિર રહે, પણ જેવું આને આંગળીના ટેરવાથી તમે મૂવમેન્ટ કરો એ પ્રમાણે તમારા સ્ક્રીન ઉપર કર્સર છે એની મૂવમેન્ટ થશે. જોયસ્ટિક તો બધા જો ગેમ્સ રમતા હોય તો તમે જોયેલી જ હશે. વિડીયો ગેમ્સ રમવા માટે બહુ આનો યુઝ થાય છે, અને આ પણ એક પોઇન્ટિંગ ડિવાઇસ છે. અને જે રીતે ટ્રેકબોલ વર્ક કરે એ જ રીતે આ જોયસ્ટિક પણ વર્ક કરે છે. ઇલેક્ટ્રોનિક પેન છે તો એ તમારે સ્ક્રીન ઉપર ડાયરેક્ટલી કંઈ બતાવવું છે તો એના માટે લાઇટ પેન કે આવી ઇલેક્ટ્રોનિક પેન છે એનો ઉપયોગ થાય છે. એ જ રીતે રાઇટિંગ વિથ પેડ એટલે કે હવે બધા જ મોબાઈલ્સ છે તો એમાં આવા સ્ટાઇલસ ને આ ટાઈપના ડિવાઇસ અવેલેબલ હોય છે, અને જેને પીડીએ કહીએ, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, તો એ બધા ડિવાઇસીસમાં અવેલેબલ આવે જ છે અત્યારે. અને લેટેસ્ટ ટચ સ્ક્રીન છે કે તમારે ઇન્ફોર્મેશન કાંઈ પણ જોઈએ છે તો કોઈ એક સ્ક્રીન ઉપર તમે ટચ કરો અને એ પ્રમાણે તમને જે પ્રોસેસ કરીએ આઉટપુટ કે ઇનપુટ આપવાનું છે એ આપે છે. વિન્ડોઝ 8 અત્યારની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં ટચ સ્ક્રીન મળે છે. ટચ સ્ક્રીન અને ટચ સ્ક્રીન વગર બંને અવેલેબલ છે વર્ઝન. એટલે તમે ટચ સ્ક્રીનવાળું લ્યો તો તમારે મોટાભાગે આવી બધી વસ્તુ કરવી હોય તો તમે વિન્ડોઝ 8 કે 8.1માં આ બધી વસ્તુ પણ કરી શકો. ત્યાર પછી સ્કેનર. તો તમારી પાસે કોઈ ઇમેજ છે અને હવે ઇમેજને તમારે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સ્ટોર કરવી છે તો એના માટે સ્કેનરનો યુઝ થાય છે. સ્કેનરથી માત્ર ઇમેજ જ નહીં, તમે ફોટોગ્રાફ્સ છે, કોઈ તમારું લખાણ છે, તો એ બધી વસ્તુ પણ તમે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સેવ કરીને રાખી શકો. અને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આવી જાય ડેટા તો ઓબ્વિયસલી આપણે ફિઝિકલ ફોર્મેટ કરતાં આ ફોર્મેટમાં ઘણો લાંબા સમય સુધી આ ડેટાને સેવ કરીને રાખી શકીએ. હવે સ્કેનરને પણ ફ્લેટ બેડ અને હેન્ડહેલ્ડ સ્કેનરમાં વર્ગીકૃત કરી શકાય. ફ્લેટ બેડ એટલે કે એકદમ ફ્લેટ હોય છે. આ ચિત્ર જુઓ તો ખ્યાલ આવી જશે કે આ ફ્લેટ બેડ સ્કેનર છે. જે તમારે સ્કેન કરવાની છે એ વસ્તુ તમે અહીંયા મૂકો એટલે સ્કેન થશે અને તમારા કમ્પ્યુટર સાથે અટેચ હશે ત્યાં સેવ થઈ શકે. હેન્ડહેલ્ડ એટલે તમે હાથમાં પકડી રાખવાનું એ સ્કેનર, અને જે પ્રમાણે તમારી હાથની મૂવમેન્ટ કરશો એ પ્રમાણે સ્કેન કરતું રહેશે. OMR એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર, એટલે ઘણી જે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં તમારે સર્કલ કરવાનું હોય છે પેન્સિલથી. તો એ એકચ્યુઅલી એ જે માર્કશીટ છે એનું ઇવેલ્યુશન OMR થ્રુ થાય છે. કે શીટ મૂકી દે એટલે પ્રોગ્રામ થ્રુ ચેક કરે કે ક્યાં ટીક થયેલું છે કે ક્યાં નથી થયેલું, અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરે છે. તો આનાથી એક્યુરસી પણ સારી મળે અને ઝડપથી રિઝલ્ટનું પ્રોસેસ પણ થઈ શકે છે. ત્યાર પછી આપણે કહી શકીએ MICR, એટલે કે જે અત્યારે બેંકમાં જે ચેક આપે છે એ MICR અથવા તો માઇકર ચેક કહીએ છીએ. તો એમાં આનો યુઝ થાય છે. એ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન છે. તો ચેકબુકમાં આપણે ધ્યાનથી જોયું હશે તો ખ્યાલ હશે કે ચેકના નંબર લખેલા હોય છે, અને એ જ્યારે પ્રોસેસ કરવું હોય તો આ MICRનો યુઝ કરી અને બહુ ઝડપથી અને એક્યુરેટલી પ્રોસેસ કરી આપે. બારકોડ રીડર પણ અત્યારે બધા યુઝ કરે છે. ખાસ કરીને શોપિંગ મોલ્સ કે ત્યાં જઈએ તો બારકોડ રીડર હોય કોઈ પણ પ્રોડક્ટ ઉપર, એના ઉપર રીડરથી રીડ કરી એ ઇન્ફોર્મેશન આવી જાય અને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. એટલે આ બધા જ ઇનપુટ ડિવાઇસીસ અવેલેબલ છે. હવે આઉટપુટ ડિવાઇસીસ પણ ઘણા બધા છે. તો આઉટપુટ ડિવાઇસીસમાં મુખ્યત્વે મોનિટર, પ્રિન્ટર્સ અને સાઉન્ડ કાર્ડ, સ્પીકર, પ્લોટર્સ આ બધા કહી શકીએ. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસને પેરિફેરલ ડિવાઇસીસ કહેવામાં આવે છે. પેરિફેરલ એટલા માટે કે CPU સાથે કનેક્ટેડ હોય છે, એટલે આ બંનેને જનરલી પેરિફેરલ ડિવાઇસીસ કહેવામાં આવે છે, કોઈ પણ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસને. સૌથી કોમન આઉટપુટ ડિવાઇસ હોય તો એ આપણું મોનિટર કહીએ, અથવા તો જેને VDU કહેવામાં આવે છે એ છે, કે જે આપણે કાંઈ પણ ઇમેજ કે પિક્ચર્સ જોઈએ છીએ એ આપણને અહીંયા ડિસ્પ્લે કરે છે. હવે મોનિટરમાં CRT અને LCD બે મુખ્ય કેટેગરી છે. CRT હવે યુઝ નથી થતા, પણ તમે જોયું હોય તો પહેલાં કેથોડ રે ટ્યુબવાળા એટલે કે સ્પેસ રોકે એ ટાઈપના મોનિટર હતા, અને હવે અત્યારે LCD કે એકદમ પાતળા જેને કહીએ આપણે એ ટાઈપના મોનિટર યુઝ થાય છે. હવે કેથોડ રે ટ્યુબવાળા હતા
કે અત્યારના મોનિટર પણ મોનિટર સારું છે એ નક્કી કરવું હોય તો તમે સ્ક્રીનની સાઇઝ અને એ ડાયગોનિકલી એટલે કે તમે આ રીતે આડું જુઓ ને સાઇઝ કેટલી છે એ પ્રમાણે એની સાઇઝ નક્કી થાય છે. રેઝોલ્યુશન એટલે કે 1 ઇંચમાં કેટલા પિક્સેલ એ સૌથી નાનામાં નાનો યુનિટ છે તમારે રેઝોલ્યુશન નક્કી કરવા માટે. આ એક ઉદાહરણ લઈને સમજવું હોય તો એવું કહી શકીએ કે આપણે એક સરસ રંગોળી દોરવી છે. હવે રંગોળી માટે મારા જો મેં ટપકા કરેલા છે ખૂબ દૂર હશે તો એ બહુ સારી નહીં લાગે, પણ એકદમ નજીક હશે તો કોઈને એવો ખ્યાલ પણ નહીં આવે કે આ ઘણા બધા ટપકા જોડીને બનાવેલી છે. તો રિઝોલ્યુશન એટલે 1 જ ઇંચમાં જેટલા વધારે પિક્સેલ આવે એટલું એ પિક્ચર સારું દેખાય. તો રિઝોલ્યુશન જેટલું સારું એટલું એ મોનિટર તમને જોવામાં ખૂબ સરસ પિક્ચર આપે. રિફ્રેશ રેટ એટલે કે આપણે સ્ક્રીન ઉપર જે પિક્ચર જોઈએ આપણને સ્થિર દેખાય છે, પણ એ ખરેખર સ્થિર નથી, કારણ કે 1 સેકન્ડમાં 50થી 60 વખત બદલતું રહેતું હોય છે. તો એ રિફ્રેશ રેટ મોનિટર વાઇઝ પણ થોડો અલગ હોઈ શકે. ડિપેન્ડ ઓન ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ કેવો અવેલેબલ છે. ભારતમાં આપણે લગભગ 60 હર્ટ્ઝની ફ્રિકવન્સી યુઝ થાય છે, એટલે 1 સેકન્ડમાં 60 વખત એનું એ ચિત્ર આવી અને જતું રહેતું હોય છે. પણ આપણા હ્યુમન વિઝનની જે નબળાઈ કહીએ કે પરસેપ્શન કહીએ એને લીધે આપણને ખ્યાલ નથી આવતો, અને આ ખૂબ જ સ્પીડ થઈ 1 સેકન્ડમાં 60 વખત, એટલે આપણે કેપ્ચર પણ ના કરી શકીએ. અને ત્યાર પછી કલર, તો ઘણા અલગ અલગ ટાઈપના કલર્સના પણ અવેલેબલ હોય છે. હવે બધા જ મોનિટર લગભગ કલર્સ આવે છે, પહેલાં મોનોક્રોમ આવતા હતા. હવે પ્રિન્ટેડ આઉટપુટ જેને આપણે હાર્ડ કોપી કહીએ અને મોનિટર ઉપર દેખાય છે એને સોફ્ટ કોપી કહીએ છીએ. તો પ્રિન્ટરમાં પણ ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર આવે છે. તો ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે શું? તો તમે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જોયું તો તમને ખ્યાલ હશે કે જ્યારે પ્રિન્ટ થતો હોય ત્યારે અવાજ આવે છે. તો ઇમ્પેક્ટ એટલે શું? તો ડોટ મેટ્રિક્સમાં શું હોય છે, પિન આપેલી હોય. ફોર એક્ઝામ્પલ એ ટાઈપ કરવો છે તો અહીંયા અલગ અલગ પિન હશે એવી. જ્યારે પેપર ત્યાં આવે ત્યારે એ ત્યાં હેમરિંગ થશે, હથોડી મારતા હોય એ રીતે એની ઇમ્પેક્ટ આપશે, એટલે કે ફિઝિકલી ટચ થશે પેપર અને એ વસ્તુ. એટલે એટલા માટે એમને કહેવામાં આવે છે ઇમ્પેક્ટ પ્રિન્ટર. જ્યારે નોન ઇમ્પેક્ટમાં એવો અવાજ નહીં આવે અને એકદમ એવું ફિઝિકલી કોન્ટેક્ટ નહીં થાય જે રીતે ઇમ્પેક્ટમાં થાય છે એવું. તો ઇન્કઝેટ ને લેઝર પ્રિન્ટર છે નોન ઇમ્પેક્ટ છે, જ્યારે ડોટ મેટ્રિક્સ કે લાઇન પ્રિન્ટર છે ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ છે. અને એમાં જેટલી પિન વધારે એટલું પિક્ચરની ક્વોલિટી હશે એ સારી આવશે, કારણ કે પિન નજીક ડોટ મેટ્રિક્સમાં તમને ખ્યાલ આવી જશે કે આ ડોટ કરીને એ બનાવેલો છે, પણ જો પિન વધારે હશે ને નજીક હશે તો એવું સરસ પિક્ચર લાગશે. આપણે વાત કરીએ તો આ LCD મોનિટર છે, અને LCDમાં પણ એક TFT ટેકનોલોજી આવે છે, એટલે કે થિન ફિલ્મ ટેકનોલોજી. તો એ વધારે પાતળું હોય છે. પ્રિન્ટર્સ છે તો એને પણ વર્ગીકૃત કર્યું હોય તો પ્રિન્ટિંગ ટેકનોલોજી પ્રમાણે ડોટ મેટ્રિક્સ છે, ઇન્કજેટ છે કે લેઝર છે, એ ઇમ્પેક્ટ છે કે નોન ઇમ્પેક્ટ છે, એની સ્પીડ કેટલી છે. પ્રિન્ટરની સ્પીડ છે જનરલી કેરેક્ટર પર સેકન્ડ અથવા તો પેજ પર મિનિટ, એટલે કે CPS, કેરેક્ટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં કેટલા કેરેક્ટર એટલે કે અક્ષરો પ્રિન્ટ કરે છે, અને 1 મિનિટમાં કેટલા પેજનું પ્રિન્ટ આઉટ કાઢે છે, PPM, એના ઉપર ડિપેન્ડ રહી છે. પછી પ્રિન્ટરની ક્વોલિટી કેવી છે, NLQ એટલે કે નિયર લેટર ક્વોલિટી, લેટર ક્વોલિટી, નિયર ટાઈપ ક્વોલિટી અને ટાઈપ ક્વોલિટી. એટલે ટાઈપ કરેલું હોય એવી ક્વોલિટી હોય તો એ શ્રેષ્ઠ ગણાય છે. અને અત્યારના જે લેઝર પ્રિન્ટર આવે છે બધા જ ટાઈપ ક્વોલિટી જેવું જ આપે છે. પછી લેંગ્વેજ સ્ક્રિપ્ટ એટલે કે કેટલી લેંગ્વેજ સપોર્ટ કરે છે એના ઉપર ડિપેન્ડ છે. અને કલર પ્રિન્ટ આઉટ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ. પ્લોટર, તો હવે આપણે સ્કેનર જોયું, પણ તમારી પાસે ખૂબ મોટી વસ્તુ છે અને એનું તમારે ક્યારેક યુઝ કરવો છે. દાખલા તરીકે અમદાવાદ શહેરનો નકશો છે અને એનો મારે ઉપયોગ કરવો છે કે આઉટપુટ તરીકે યુઝ કરવું છે, તો સ્કેનર નાનું પડે, એના માટે પ્લોટરની જરૂર પડે. તો અહીંયા એક પ્લોટરનું પિક્ચર બતાવેલું છે. તો પ્લોટર જ્યારે આવું કોઈ ખૂબ મોટા નકશા કે એવું બનાવવું હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ થાય છે. આ સિવાય જો મલ્ટીમીડિયાનો યુઝ કરતા હો તો સાઉન્ડ કાર્ડ પણ હોય અને સ્પીકર પણ હોય તમારામાં. કે સાઉન્ડ કાર્ડ હોય તો તમે તમારા કમ્પ્યુટરમાંથી જ અવાજ સાંભળી શકો અને સાથે સ્પીકર પણ જોઈન કરી શકો. અને સ્કેનર અને કેમેરા કમ્પલસરી નથી, પણ તમારે અટેચ કરવા હોય તો તમે અટેચ કરી શકો છો. હવે તમારું કમ્પ્યુટર નેટવર્કમાં રાખવું છે, એટલે કે તમારું કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે જોડાણ કરવું છે, તો આના માટે નેટવર્ક કાર્ડ્સ જોઈએ.
અને આ નેટવર્ક કાર્ડનું પિક્ચર બતાવેલું છે, જેને ઘણી વખત NIC કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, એટલા માટે કે NIC કાર્ડ. અને ઇન્ટરનેટ કેવો યુઝ કરવો હોય તો તમે મોડમ પણ યુઝ કરી શકો, અને કેબલ મોડમ પણ હોય છે, જે રીતે ટીવીનો કેબલ યુઝ થાય છે એ જ ટાઈપનું. હવે આપણે વાત કરીએ કમ્પ્યુટર સોફ્ટવેરની. તો હાર્ડવેર છે એ જનરલી શું છે કે જેને તમે જોઈ શકો અને અટકી પણ શકો, એટલે કે ટચ કરી શકો, એ બધા ફિઝિકલ વસ્તુ છે. જ્યારે સોફ્ટવેર છે એ પ્રોગ્રામનું કલેક્શન છે, એક કરતાં વધારે પ્રોગ્રામ હોય, અને પ્રોગ્રામ એ બીજું કાંઈ નથી પણ સિક્વન્સમાં લખેલી સૂચનાઓનો સમૂહ છે. અને કોઈ સોફ્ટવેર પેકેજ એટલે આવા ઘણા બધા સોફ્ટવેર ભેગા થાય તો એને સોફ્ટવેર પેકેજ કહેવામાં આવે છે. તો હવે સોફ્ટવેર છે એના મુખ્ય બે પ્રકાર છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એ શું છે? એક એવો પ્રોગ્રામ્સ છે જે મેઇનલી તમારી જે કાંઈ ઇનપુટ આપો તો એ તમારે એ ચિંતા નહીં કરવાની, પણ એ સિસ્ટમ સોફ્ટવેર છે, ઓપરેટિંગ સિસ્ટમ જેને આપણે કહીએ, એ હેન્ડલ કરશે, જે મેઇનલી હાર્ડવેર સાથે ઇન્ટરેક્ટ કરશે, સોફ્ટવેર સાથે નહીં. તો એ સિસ્ટમ સોફ્ટવેર છે. જ્યારે એપ્લિકેશન સોફ્ટવેર એ શું છે? તો તમારી જે કાંઈ પણ એપ્લિકેશન તમે ઉપયોગ કરો છો એમની સાથે તમારે કંઈ વર્ક કરવું છે તો એ વર્ક કરી શકશે. તો સિસ્ટમ સોફ્ટવેરના ઉદાહરણ જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ, એમાં બધી જ આવી ગઈ, વિન્ડોઝ લ્યો, લિનક્સ લ્યો, મેક ઓપરેટિંગ સિસ્ટમ કે વિન્ડોઝનું કોઈ પણ વર્ઝન, તો એ બધી જ સિસ્ટમ સોફ્ટવેર છે. યુટિલિટી પ્રોગ્રામ્સ છે, જેમ કે હાર્ડ ડિસ્ક તમારી ફોર્મેટ કરવી છે, કોઈ ફાઇલ સર્ચ કરવી છે, તમારે સિસ્ટમ સ્કેન કરવી છે, વાયરસ છે કે નહીં એ રીતે, અથવા તો કોઈ તમારે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી ને તમે સ્કેન કરો, તો આ બધા સિસ્ટમ સોફ્ટવેર છે. જ્યારે એપ્લિકેશન સોફ્ટવેર શું છે? તો એ એક અથવા એક કરતાં વધારે પ્રોગ્રામનો સમૂહ છે કે જે કોઈ પર્ટિક્યુલર ટાસ્ક છે, કાર્ય છે, એ કરવા માટે બનેલું હોય છે. હવે એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ જોઈએ તો વર્ડ પ્રોસેસિંગ, એટલે કે MS વર્ડ છે, અથવા તો આપણે લિબ્રે ઓફિસમાં પણ વર્ડ કે એ ટાઈપની ફેસિલિટી આવે છે એ, સ્પ્રેડશીટ પેકેજ, દાખલા તરીકે MS એક્સેલ છે, ડેટાબેઝ સોફ્ટવેર છે, કોઈ પણ એજ્યુકેશનલ સોફ્ટવેર છે, એન્ટરટેનમેન્ટ સોફ્ટવેર છે, જેમ કે વિન્ડોઝ મીડિયા પ્લેયર કે આ બધા. તો આ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે કે જે તમારે કોઈ એપ્લિકેશન માટે તમે ઉપયોગ કરી શકો. હવે આપણે હાર્ડવેર, સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર અને યુઝર વચ્ચેનું સંબંધ શું છે એ જોઈએ. તો કોઈ પણ સિસ્ટમ હોય એમાં હાર્ડવેર છે એ સૌથી કોર પાર્ટ અથવા તો ખૂબ અગત્યની વસ્તુ છે, કારણ કે તમારી સિસ્ટમ સારી રીતે કાર્ય કરે એ માટે હાર્ડવેર અને સોફ્ટવેર બંને વસ્તુની જરૂર છે. માત્ર હાર્ડવેરથી નહીં ચાલે, માત્ર સોફ્ટવેરથી નહીં ચાલે, આ બંને એકબીજાના પૂરક છે. તો સૌથી સેન્ટર પાર્ટમાં હાર્ડવેર છે, હાર્ડવેર સાથે ઇન્ટરેક્ટ થાય સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરની ઉપર હોય છે એપ્લિકેશન સોફ્ટવેર, અને ત્યારબાદ આવે યુઝર. આપણે એક એનોલોજી લઈને સમજીએ તો તમારી પાસે સારું હાર્ડવેર છે, જેમ કે ખૂબ સારું CPU છે, ખૂબ સારું મોનિટર ને કીબોર્ડ્સ છે, તમારા CPUની પ્રોસેસર્સ છે i7 છે, એની 6 GB જેટલી રેમ છે, તો આ તમારું હાર્ડવેર થયું. એના ઉપર હવે તમે સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કરો છો. એ વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કર્યા પછી તમે માઇક્રોસોફ્ટ ઓફિસ નાખો છો, તો માઇક્રોસોફ્ટ ઓફિસ છે એ તમારો એપ્લિકેશન સોફ્ટવેર છે, અને એપ્લિકેશન સોફ્ટવેર સાથે તમે ઇન્ટરેક્ટ કરો છો એઝ અ યુઝર. કંઈ ટાઈપ કરશો, કાંઈ સ્પ્રેડશીટમાં વર્ક કરશો, કોઈ પ્રેઝન્ટેશન બનાવો, તો એઝ અ તમે યુઝર છો. તો આ આમના વચ્ચેની રિલેશનશિપ છે. અને જેમ મેં અગાઉ કીધું એમ બંને જરૂરી છે, એક કોઈ પણ ના હોય તો એ વર્ક નહીં કરી શકે. હવે હાર્ડવેર છે જનરલી એક જ વખત પરચેસ કરવાની જરૂર પડે છે, જ્યારે સોફ્ટવેર છે એ તમારું કન્ટિન્યુઅસ એક્સપેન્સ કહી શકીએ, કારણ કે એ તમારી જરૂરિયાત ઉપર ડિપેન્ડ છે. એક સિમ્પલ ફરી ઉદાહરણ લઈએ તો એવું કહી શકાય કે તમે ટેપ રેકોર્ડર લેવું હોય તો ટેપ રેકોર્ડર તમે એક જ વખત પરચેસ કરશો, પણ એ સાંભળવા માટે અલગ અલગ કેસેટ તમે વારંવાર લેશો, જેવી કેસેટ તમારે સાંભળવી છે. તો જે ટેપ રેકોર્ડર તમે પરચેસ કરો છો એ હાર્ડવેર થયું, પણ એ સાંભળવા માટે જે તમે કેસેટ લ્યો છો વારંવાર એ તમારું સોફ્ટવેર થયું. એટલે હાર્ડવેર છે એ જનરલી વન ટાઈમ પરચેસ છે, અને સોફ્ટવેર્સ છે એ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બદલતી રહેતી હોય છે.
હવે સોફ્ટવેરમાં પણ પબ્લિક ડોમેન સોફ્ટવેર આવે છે, એટલે કે અમુક સોફ્ટવેર પ્રોપ્રાઇટરી હોય છે કે તમારે પૈસા આપી અને ખરીદવા જોઈએ, જ્યારે અમુક સોફ્ટવેર હોય છે એ પબ્લિક ડોમેન સોફ્ટવેર હોય છે. તો એ પબ્લિક ડોમેન સોફ્ટવેર હોય છે એ ફ્રીલી અથવા તો બહુ નોમિનલ ફી આપી અને તમે લઈ શકો છો. એના લીધે એટલે માટે શેરવેર તરીકે પણ ઓળખાય છે, કારણ કે એમાં બહુ રિસ્ટ્રિક્શન નથી હોતા, તમે યુઝ કરી શકો, કોઈને આપી પણ શકો, તો એમાં કોઈ એવા રિસ્ટ્રિક્શન નથી હોતા. અને એક વસ્તુ ફર્મવેર છે, એટલે કે ઘણીવાર શું જરૂર પડે કે સોફ્ટવેરના બદલે તમે હાર્ડવેરમાં જે વસ્તુ સ્ટોર કરીને આપી દો છો, જેમ કે તમે રોમ તરીકે યુઝ કરી શકો, તો એ એક એવો હાર્ડવેર અથવા સોફ્ટવેરનું કોમ્બિનેશન્સ છે કે જે હાર્ડવેરને બદલે હાર્ડવેર અને સોફ્ટવેર બંને તરીકે તમે યુઝ કરી શકો. એટલે આ ફર્મવેર્સ છે. તો આપણે આ વિન્ડોઝ કમ્પ્યુટરના પ્રાથમિક પરિચય લીધો અત્યાર સુધી, કે કમ્પ્યુટર શું છે, એમની લાક્ષણિકતાઓ કઈ છે, એમની સિસ્ટમ શું કામ કહીએ છીએ એ સમજ્યા, એમની સ્ટોરેજ ક્ષમતા વિશે આપણે જોયું, એમાં કયા કયા ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ ઉપયોગમાં આવે છે એની આપણે જાણકારી લીધી. હવે આપણે વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ વિશે જોઈશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. स्वाध्यायः परमं तपः. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના આદેશ અનુસાર અત્યારે આપણા દેશમાં ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય કન્વેન્શનલ યુનિવર્સિટીઝ કહેતા પરંપરાગત વિશ્વવિદ્યાલયો અને ઓપન યુનિવર્સિટી કહેતા આપણી મુક્ત વિશ્વવિદ્યાલય, એટલે કન્વેન્શનલ અને ઓપન યુનિવર્સિટીઝ વચ્ચે કન્વર્જન્સની વ્યવસ્થા દ્વારા એક સેતુ સાધવાનો પ્રયત્ન કર્યો. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ, ભાવનગર યુનિવર્સિટી ભાવનગર અને ગુજરાત સ્ટેટ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર સાથે એક સમજણ દ્વારા આપણી યુનિવર્સિટીના 149 કોર્સીસ ઇલેક્ટિવ કોર્સીસ તરીકે આ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી આપ્યા. આના પરિણામ સ્વરૂપે આ વિશ્વવિદ્યાલયમાં ભણતા અનેક વિષયોના વિદ્યાર્થીઓને જો તેઓ ઈચ્છે તો એમની રસ અને રુચિ અનુસાર 1, 2, 5 નહીં પણ 149 કોર્સીસમાંથી પસંદગી કરવાની સુગમતા મળી, જેના ફળ સ્વરૂપે સંભવતઃ એવું બનશે કે એક વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે આપણી વિશ્વવિદ્યાલયના જેટલા કોર્સીસ એ વિદ્યાર્થીએ ભણ્યા હશે, એની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયા હશે, એટલા કોર્સીસના વધારાના સર્ટિફિકેટ્સ પણ એને પ્રાપ્ત થશે. स्वाध्यायः परमं तपः. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in.